चिंता संतानांतारो योगपादं गुजरेनो क्रियानांतानुजाचारं प्रणवामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखात्यो भवेत् अहं सर्वदावन्ते श्रीमद्वल्लभमण्डलं अज्ञानतिमिरान्तस्य ज्ञानाद्यं शलाकयां चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः नमामि हृदयेश्वरलीलाक्षीराभिषायिनं लक्ष्मीसहस्रलीलाभिषेयमानं कलानिधिं चतुर्भिश्च षड्वीराजतो स्वपंचधारवेः। આની પહેલાની 11માં આપણે એના પર વિચાર કર્યો હતો ગુણગાનમ ભાગવતા ગુણગાન છે એ પુષ્ટિ માર્ગમાં હોય કે કોઈ પણ ભક્તિ માર્ગ હોય એમાં ભાગવત આધારિત ગુણગાન છે। ભાગવત આધારિત છે તો આપણે એમાં વિચાર કર્યો હતો કે કોઈક એક દિવસ એકાર્ધની લીલા છે, જેમ આપણે વલ્લભાખ્યાનમાં કીધું કે 1.5 દિવસની જ લીલા છે। 1.5 દિવસની લીલા હોય તો પછી બીજી લીલા આપણને ક્યાંથી મળે તો પ્રશ્ન એ થાય, અને બીજો પ્રશ્ન એ થાય કે 1.5 દિવસની લીલા હોય તો પછી એનું મહત્વ કેમ આટલું વધારે? દિવસ એકાર્ધની જ છે લીલા તો પછી ગુણગાનમ ભાગવતા 4 જે પ્રમાણ છે એમાં શ્રીમદ ભાગવત કીધું સમાધિ ભાષા વ્યાસ છે, એવું કેમ? એની પાછળનું રહસ્ય એ છે કે એક પ્રમાણનો આધાર છે, આખા આપણા ભક્તિ માર્ગનો પ્રમાણનો આધાર છે, એટલે એના કારણે એના વગર કોઈ પણ ભક્તિ માર્ગ છે એ ચાલી ના શકે ભાગવત વગર। અને જ્યારે કોઈ પણ વસ્તુ મહાપુરુષો દ્વારા કહેવામાં આવી હોય ત્યારે એ વાત ગમે એટલી નાની હોય પણ છતાં પણ અતિશય સારગર્ભિત હોય, એટલે સૂત્રાત્મક હોય છે। જેમ તમે વિચાર કરો કે આટલા બધા સંપ્રદાય, આટલા બધા આચાર્યો, આટલા બધા ભાષ્ય બધું લોકોએ આટલા આચાર્યોએ લખ્યું, એ બધા ભાષ્યો આટલા બધા લખ્યા, આટલા બધા સંપ્રદાય થઈ ગયા, એ આટલી બધી વસ્તુઓ થઈ ગઈ અને એ બધી નીકળી ક્યાંથી? પ્રગટ એનું સૂત્ર શું, એનું મૂળ શું? એ બધા જેટલા પણ સિદ્ધાંત પક્ષ છે, જેટલા પણ શું કહેવાય વિચાર પક્ષ છે, જેટલા પણ એ વિચાર પક્ષને કોઈ પણ સંપ્રદાય હોય ચાહે, એ બધા વિચાર પક્ષનો આધાર શું? તો કે વ્યાસસૂત્રો। વ્યાસસૂત્ર છે એ બધા વિચાર પક્ષનો આધાર છે। એ વ્યાસસૂત્ર કેટલા? એ વ્યાસસૂત્ર કોક એમ કે 255 છે, કોક કે 260 છે, કોક કે 265 છે। સૂત્ર શું? તો કે કોક સૂત્ર એક શબ્દનો છે, કોક સૂત્ર છે એ 2 શબ્દનો છે, કોક સૂત્ર છે એ 1 લાઈનનો છે, બસ આનાથી મોટું નથી। હવે તમે વિચાર કરો કે તમે બધા સૂત્રને 1 લાઈનના પણ ગણી લ્યો કદાચ તો એ 250 લાઈન થઈ, 250 લાઈન થઈ। હવે એ 250 લાઈનમાં આખો હિન્દુ ધર્મ આવી ગયો, સનાતન ધર્મ જેને કહે, જેટલા સનાતન ધર્મને માળવાવાળા લોકો છે એ બધા એની 250 લાઈનની અંદર રહેવું પડે। એ 250 લીટી છે ખાલી, એ 250 લીટીની અંદર બધા સનાતન ધર્મી સંપ્રદાય છે એ બધાને એની અંદર અર્થ કરવો પડે, એની અંદર રહેવું પડે। હકો કેમ કે તો ખાલી 250 લાઈન જ છે, એમાં કઈ છે નહીં, બહુ નાનું છે। તો સમજવાની વાત એ છે કે મહાનુભાવોની જે વાણી હોય એ 250 લાઈન પણ બહુ સારગર્ભિત ગુણ હોય અને એનું એમાંથી ઘણું બધું તત્વ નીકળતું હોય। જેમ આપણે જે ભાગવત જોઈએ છે એ ભાગવત ચતુશ્લોકી ભાગવત તરીકે બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું, એની આખી પરંપરામાં આવે જ છે કે ભાગવત કેમ આવ્યું, તો પેલા ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું સમાધિમાં, બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું, નારદજીએ વ્યાસજીને, વ્યાસજી સુખદેવજીને, સુખદેવજીએ પરીક્ષિતને, આખી એક
પરંપરા જેને કહેવામાં આવે, પરંપરા આપણે જોઈએ છીએ. તો જે મૂળ બ્રહ્માજીએ કેમ કે ભગવાને જે સમાધિમાં અનુભવ બ્રહ્માજીને કરાવ્યો એનું તો કોઈ ધારાધોરણ હોઈ શકે નહીં, કે એનું તો કોઈ કહી શકે નહીં કે કેટલી લીટીનું હતું કે શું હતું, કેમ કે એ તો સમાધિ હતી. સમાધિનો અનુભવ કોઈ ક્વોન્ટિટેટિવ રીતના કે ભાઈ આટલી વસ્તુ હતી એમ તો કોઈ મૂલવી શકે નહીં સમાધિની વસ્તુને. એટલે જ્યારે બ્રહ્માજીએ નારદજીને કીધું ત્યારે એ માણસને સમજાય એવી પકડમાં આવે એવી વસ્તુ થઈ કે ભાઈ 4 શ્લોક કીધા. 4 શ્લોક બ્રહ્માજીએ નારદજીને કીધા. એ 4 શ્લોક કીધા એને આપણે ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવ્યું. ચતુશ્લોકી ભાગવતમાં શું તો ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થ બધો એમાં આવી ગયો. જેમાં આપણે ચતુશ્લોકી ગ્રંથ છે પુષ્ટિમાર્ગમાં, તો પુષ્ટિમાર્ગી ધર્મ અર્થ કામ મોક્ષ છે એ કેવી રીતના થાય તો આપણે ત્યાં ચતુશ્લોકી સર્વદા સર્વભાવે એ છે. શાસ્ત્રમાં પણ અનેક ચતુશ્લોકી છે, એ બધી એવી જ છે, ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ કરનારી. જેમ વૃત્રાસુર જામ હરે તો પાદે મૂલ દાસાનો દાસો ભવિતાસ્મી ભૂય, એવી કેટલાય બધા ભગવદીઓની ભક્તોની ચતુશ્લોકીઓ છે. તો કેમ કે 4 શ્લોકમાં શું હોય, પણ 4 શ્લોકમાં આખો પુષ્ટિમાર્ગ જેમ આપણા ચતુશ્લોકીમાં આવી ગયો એમ એ ચતુશ્લોકી ભાગવત જયારે કીધી ત્યારે 4 શ્લોકમાં આખું ભક્તિ આવી ગઈ, આખું ભાગવત આવી ગયું, આખું શાસ્ત્ર આવી ગયું. એટલે જયારે મહાનુભાવોની વાણી હોય ત્યારે એ 1.5 દીની પણ બહુ મહત્વની હોય. કહેવાનો મતલબ એ છે જે કીધું કે 1.5 દિવસની છે કથા, તો એ 1.5 દીની પણ સૂત્રાત્મક છે. સૂત્રાત્મક છે એટલે એમાંથી બધું પ્રગટ થાય. જેમ કે હરિરાય ચરણે પંચાધ્યાય ઉપર એક સ્વતંત્ર લેખ એક લખેલો છે આપશે. એ લેખમાં આપણે આમાં આજ્ઞા કરી કે જે આ રાસલીલા છે એ સર્વરૂપાત્મક છે. આ રાસ પંચાધ્યાય છે. અત્યારે કોઈ આધુનિક જીવ હોય કે આધુનિક જીવ કદાચ રાસના શ્લોકોને જોવે ભાગવતના મૂળ શ્લોકોને, સુવર્ણીજી નહીં, મૂળ શ્લોકોને કોઈ જોવે ભાગવતના, એને કઈ સમજમાં ના આવે, એને કઈ ખબર ના પડે કે આ સર્વરૂપાત્મક કેવી રીતના છે. તો આપણા આચાર્ય એનો વિવેચન કરીને સુબોધની દ્વારા અને બીજા ગ્રંથો દ્વારા એમણે બતાવ્યું કે આમાં બધું છે. ત્યારે આપણને ખબર પડી કે આ લીલામાં બધું છે. હવે સમજવાની વાત એ છે કે ખાલી રાસ લીલામાં જ બધું છે એવું નથી, ભગવાનની બધી લીલામાં બધું છે. કેમ કે આપણે જયારે નિત્ય લીલા કહીએ છીએ ત્યારે નિત્ય લીલાનો મતલબ જ એ થાય કે એક કાલાવચ્છિન્ન. એટલે એમ કે આ લીલા કઈ કોઈ પણ લીલાનો કોઈ આરંભ છે, કોઈ પણ લીલાનો કઈ અંત નથી. કે કોક એમ કે ભાઈ માખણ ચોરી લીલા છે તો ક્યારે ચાલુ થઈ ને ક્યારે પૂરી થઈ એની કોઈ ડેટ નથી કોઈની પાસે, કેમ કે નિત્ય છે. કોઈ એમ કે બીજી પણ જે કઈ પણ લીલાઓ હોય એ બધી લીલાઓ નિત્ય છે. કોઈ નિત્ય લીલા છે જેને આપણે નિત્ય લીલા કહીએ છીએ એમાં પછી એનો કોઈ ટાઈમ લિમિટ ના હોય, એનો કોઈ સમયનું પરિમાણ ના હોય. એટલે સમજવાની વાત એ છે કે એ જે ગ્રંથો છે એ ગ્રંથો દ્વારા આપણને એમ લાગે કે આપણે એક શ્લોકમાં આટલું બધું કેમ આવી ગયું. એક જ શ્લોકનું વિવેચન છે એના ઉપર કેટલી બધી કારિકા હોય, કોકમાં કેટલું બધું એનું વિવેચન હોય, તો આપણને પ્રશ્ન થાય કે આટલું બધું આવ્યું ક્યાંથી, કેમ પ્રગટ થયું. એક જ શ્લોક છે, એમાં એ જ રહસ્ય છે કે આ મહાનુભાવોની વાણી છે એ પરમ સૂત્રાત્મક વાણી હોય એના કારણે એકવાર તમે વાંચો તો તમને ખાલી સામાન્ય શબ્દના અર્થનો બોધ થાય, બીજી વાર વાંચો તો એનાથી કંઈક વધારે બોધ થાય, ત્રીજી વાર વાંચો તો એનાથી વધારે બોધ થાય. પછી કોઈ મહાનુભાવ પૂર્વમાં થઈ ગયા જેને કોઈ અર્થ કર્યો હોય એનો અર્થ વાંચો તો તમને ઓર વધારે બોધ થાય. પછી અર્થ પણ તમે એકવાર વાંચો અને બોધ થઈ ગયો બધું એવું નથી. એ અર્થ પણ પાછો જેટલી વાર વાંચો એટલી વાર તમને નવીન બોધ થઈ શકે, કેમ કે આ અનલિમિટેડ છે આ વસ્તુ. વાર્તામાં આપણે ત્યાં આવે છે પેલા વૈષ્ણવ હતા એને કીધું કે આને ભાગવતનું પારાયણ કરો અને સંભળાવો, તો કે ભાગવતનું ઝીલી હગે એમ નથી મારું ભાગવત. વૈષ્ણવ એમ કીધું કે ભાગવતનું પારાયણ તો હું કરું પણ આ ઝીલી શકે એમ નથી, અધિકારી નથી.
તો થોડુંક તેને કંઈક પણ બતાવો એમ. એક શ્લોકના વિવેચનમાં કેટલો ટાઈમ કાઢી નાખ્યો એમ, 1-1.5 શ્લોકના વિવેચનમાં. એટલે એમાં એ વાત પ્રગટ કરી કે ભગવાનની જે લીલા છે, કે ભગવાનનું જે આ બધા ગ્રંથો છે ભગવદ વાણી રૂપ, એ બધા એવા છે કે આમાં અનલિમિટેડ છે એમ. એમાં કોઈ અર્થ કરીને એમ કહી દે કે આ પૂરો થઈ ગયો આનો અર્થ, એવું ના થાય. એ ઓપન છે, હજી પણ એનો અર્થ થઈ શકે, હજી પણ તમને કંઈક નવો અનુભવ એમાં થઈ શકે. જે આચાર્ય આપણું બતાવ્યું એ શું છે કે એ માર્ગદર્શન છે. જેમ તમને એક ઉદાહરણ દઉં કે આપણે ત્યાં કેટલા બધા ભાવના ગ્રંથો લખાઈ ગયા. ભાવનાના ગ્રંથો લખાઈ ગયા, શું એટલી જ ભાવના છે કે જે ગ્રંથોમાં લખેલી છે? એટલી જ નથી. પણ એનાથી વિશેષ કેટલી બધી ભાવનાઓ થઈ શકે. એવી રીતના પ્રમાણમાં પણ એવું છે. પ્રમાણમાં પણ ગ્રંથો બધા લખાઈ ગયા. હવે શું એમાં લખેલું છે એટલું જ છે? એટલું જ નથી. હજી એમાંથી પણ વધારે તમને પ્રગટ થઈ શકે, એનાથી પણ વધારે તમને અનુભવ થઈ શકે. એટલે સૂત્રાત્મકતા હોવાના કારણે એ કારણથી આપણે ભાગવત છે એ ભલે 1.5 દિવસની લીલા છે પણ સૂત્રાત્મક છે. એટલે એમાં ગુણ ભાવ બધો આવી ગયો. અરે 1.5 દિવસની શું, કદાચ 1.5 કલાકની કે 1.5 મિનિટની લીલા કીધી હોય તો લીલા કે નહીં, ભગવાનની લીલા. એટલે 1.5 દિવસની લીલા હોય તો એમાંય બધું હોય, એમાંય કાંઈ બાકી નથી એમ. એટલે એ સર્વાત્મકતા એની જે છે એ સર્વાત્મકતાનો મતલબ એ છે કે ભગવાન અનુભવ કરાવે તો એક જ લીલામાં બધો અનુભવ કરાવી શકે. અને એ જો અનુભવ ના કરાવવા માંગે તો બધી લીલા જોઈ લો તો એ કાંઈ ના થાય. એટલે કૃપાનું મુખ્યતા છે. એટલે એક કારણ તો આ થયું કે 1.5 દિવસની હોવા છતાં પણ મુખ્ય કેમ છે ભાગવત. અને બીજું કારણ એ થયું કે બધા ભક્તિના ધર્મો સંપ્રદાય છે એ બધામાં એ મુખ્ય છે ભાગવત. તો આપણે બધાની સાથે જ છે, આપણે બધાથી અલગ નથી થવું. ભાઈ પુષ્ટિ માર્ગ ઓલરેડી બધાથી ઘણી બધી રીતના અલગ છે. હવે એનાથી વધારે અલગ થવામાં સાર નથી. ઓલરેડી અલગ છે જ ઘણી બધી રીતના. તો એ તમે એનો જે પ્રમાણ ને એનો જે મુખ્ય શાસ્ત્રનો પાયો જે છે એને પણ જો અલગ તમે કરી દો તો પછી આપણને હિન્દુ સનાતન ધર્મમાં જ ગણવામાં ના આવે. એટલે આપણા આચાર્ય આપણી નિંદા ન થાય, આપણે સનાતન ધર્મી ગણાઈએ અને આપણે છે સનાતન ધર્મી એમ. કેમ કે આપણે વેદના ભાષ્યને જ ફોલો કરીએ છીએ. આપણો વિચાર પક્ષ એ જ છે, એટલે આપણે સનાતન ધર્મી છીએ જ, એમાં કઈ વાંધો નથી આપણને જાય. તો એ કારણથી સનાતન ધર્મી હોવા છતાંય આપણી ગણતરી એમાં ના થાય, એવું ના થાય એના માટે આ બધું પ્રમાણ સાહિત્ય છે એ જરૂરી છે. એટલે ભાગવતને એમાં ગણવામાં આવ્યું. તો પછી એનું માર્ગદર્શન છે લીલાના અનુભવનું, કે ભગવદ લીલાને સમજવાનું, કે કેમ કે એમાં એવું છે કે બધા સ્તર હોય. એક સ્તર તો એ હોય કે જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે થોડુંક જ્ઞાન થાય એટલે એને એમ થાય કે હાલો આ પુષ્ટિ માર્ગ મને ગમે, સારો છે પુષ્ટિ માર્ગ, અને મારે એમાં પુષ્ટિ માર્ગમાં જવું છે, એવો એને મનમાં વિચાર આવે. થોડુંક જ્ઞાન થાય એટલે, એનાથી વધારે જ્ઞાન થાય એટલે એને એમ થાય કે મારે દીક્ષા લેવી છે પુષ્ટિ માર્ગમાં. કેમ કે મને આ પુષ્ટિ માર્ગની જે પ્રણાલિકા છે એ મને ગમે છે, મારી એમાં રુચિ છે. એ રુચિનો એનો ભાવ થાય એટલે એને દીક્ષા લેવાનું મન થાય. દીક્ષા લઈ લે અને પછી વૈષ્ણવનો સંગ થાય કે ગ્રંથોનો સંગ થાય, વાંચે ગ્રંથો, એમ કરતા કરતા એને એમ થાય કે હવે મારે સેવા કરવી છે. તો ભાઈ હવે મારે કથા પક્ષને આલંબન કરવું છે તો કોઈ ગ્રંથો વાંચવા છે, ભાગવત વાંચવું છે, કે ઈ કઈ સેવા કરવી છે તો સેવા કરવી છે, બેય કરવું છે તો બેય એમ. એટલે એવી ટાઈપના એની અંદર ભાવ પ્રગટ થાય. યથા યથાત્મા પરિમૃજિતે અસો. જેમ જેમ આત્મા જે છે જીવાત્મા એ એનું પરિમાર્જન થતું જાય. કેનાથી પરિમાર્જન થાય તો મત પુણ્ય ગાથા શરણાભિધાન, કે મારી જે પુણ્ય ગાથા છે, મારી જે કથા છે, મારું જે સ્વરૂપ છે, એ કથાને સાંભળીને જેમ જેમ એની આત્મા છે પરિમાર્જિત થતી જાય એમ એમ એને સૂક્ષ્મ જે તત્વ છે એટલે સમજવાનું, ભગવાનનું જ્ઞાન, પોતાનું જ્ઞાન, જગતનું જ્ઞાન, એ બધી જે સૂક્ષ્મ તત્વ છે
એ બધું એને સમજાવવા માંડે, એ બધા એને જ્ઞાન થાય. એ બધાનું જ્ઞાન થાય એટલે એને પોતાના સ્વરૂપનું વિશેષ જ્ઞાન થાય કે ભાઈ હું કોણ છું, હું આ વૈષ્ણવ છું, તો વૈષ્ણવમાં પણ હું મારું લક્ષ્ય શું છે, મારે કેવું વૈષ્ણવ બનવું છે, એવી રીતનું સ્વરૂપ જ્ઞાન થાય. એ થાય એટલે એને વિશેષ સેવા સ્મરણાદિ કરવાનું મન થાય. એ કરતા કરતા હજી એને વધારે જ્ઞાન થાય. હજી વધારે જ્ઞાન થાય તો એને કોઈ લીલાનું સ્વરૂપનું પણ જ્ઞાન થઈ જાય. જેમ વાર્તા સાહિત્યમાં આપણે 84 માં જોયું, ઘણા બધા વૈષ્ણવને પોતાના લીલા સ્વરૂપનું પણ જ્ઞાન થઈ ગયું. એટલે એ થાય અને પછી જેમ દ્રગ, રુચિ, સ્મૃતિ, અભિલાષા એને પ્રેમના પૂર્વ લક્ષણો કીધા. તો દ્રગ, રુચિ, સ્મૃતિ, અભિલાષા, પછી પ્રેમ, આસક્તિ ને વ્યસન. એટલે આમ 7 વસ્તુ થઈ. આખી લાઈન તમે જુઓ તો પેલા દ્રગ, પછી રુચિ. દ્રગ એટલે તમે દર્શન કર્યા, ઠાકોરનું સ્વરૂપ તમને ગમ્યું, કે તમે ચિત્રમાં જોયું, કે ગમે કોઈ વર્ણન કર્યું એનાથી તમને ખબર પડી, કે ગમે એ કર્યું એનાથી તમને ઠાકોરનું સ્વરૂપ ગમ્યું. પછી તમને રુચિ થઈ, પાછું જોવાની મન થયું, પાછું આ સ્વરૂપને હું જોઉં, ગ્રંથોમાં જોઉં, કે સાક્ષાત દર્શન કરું, કે ગમે તમારા ઘરે પધરાવીને દર્શન કરું, કોઈ પણ રીતના એમ. પછી સ્મૃતિ થઈ, કે એ દર્શન તમે જે જોયું, બરહાપીડમ નટોરપુ કર્ણ્ય કર્ણિકારમ ભાગવત કે જ જેમ વૃંદાવનમાં પ્રવેશ કરે છે, મોરપીછ ધૈર્યું છે, એ સ્વરૂપનું તમે ચિંતન કર્યું. ચિંતન કરતા કરતા પછી તમને પાછું ભૂલાઈ ગયું, કેમ કે આપણે તો સંસારી જીવ છે, પાછું ભૂલાઈ ગયું અને પાછા બીજા કામમાં લાગી ગયા. બીજા કામમાં લાગી ગયા, પાછી સ્મૃતિ થઈ તો ઓલું આપણે વિચારતા હતા એ સ્વરૂપ સુંદર હતું એમ, એનું પાછું એને વિચાર છે તો એ સ્મૃતિ, એને સ્મૃતિ કહેવાય. પછી ચોથું છે અભિલાષા, કે એ જે સ્મૃતિ જેની થઈ કે આવા ભગવાન એમ, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા, એટલે એ અભિલાષા. આ 4 લક્ષણ પૂર્વમાં આવે પછી એને પ્રેમ થાય. પ્રેમ થાય ભગવાનથી ધીરે ધીરે ચિંતન કરતો રહે, સ્વરૂપનું અવગાહન કરતો રહે, એવું બધું કરતો રહે, એનાથી એને પ્રેમ થાય. પ્રેમ થઈ જાય પછી એને આસક્તિ થાય, આસક્તિ થાય પછી એને વ્યસન થાય. આ બધી કક્ષાઓ છે. પ્રેમ જ બહુ દુર્લભ છે, આસક્તિ વ્યસનની તો હું વાત કરીએ. કેમ કે આસક્તિ વ્યસન માટે તો આપણા જે પુષ્ટિમાર્ગીય ગ્રંથો છે એમાંય બહુ ઓછા ઉદાહરણો છે, એમાંય થોડાક છે. પ્રેમના ઉદાહરણો આ બધાય છે, 84 જેટલા છે બધા પ્રેમના ઉદાહરણો છે. પ્રેમ બધાયને થયો, બધાયને, પણ આસક્તિ ને વ્યસન તો બહુ ભાગ્યે જ કોઈને થયો. હજી દયારામભાઈનું સાહિત્યનો વિચાર કરો કે એમણે હજી એક ચોથી અવસ્થા બતાવી વ્યસન પછી, તન્મયતા. તન્મયતાની અવસ્થા એમણે બતાવી, એના પછીની અવસ્થા. એ કઈ અવસ્થા? જે ગોપીજનોએ લખ્યું કે તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા, ભાગવતમાં તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાને ગાયંતો આત્માગારાણી સસ્મરું, કે પોતાની આત્માનું પણ વિસ્મરણ થઈ ગયું. એ તન્મયતા. એટલે એ તન્મયતાનો મતલબ શું થયો કે તન્મયતાની પહેલાની જેટલી પણ દશા છે વ્યસન પર્યંત, એ વ્યસન પર્યંતની દશામાં જેમ આપણે ત્યાં નવનીત પ્રિયાજીના પ્રસંગમાં આવે છે ગજન ધાવનનો પ્રસંગ, ગજન ધાવનને વ્યસન સિદ્ધ થઈ ગયું, તરત જ એને અતિશય પીડા થઈ કે મને ક્યારે પાછા દર્શન થાય એમ. તો એ અતિશય પીડા થઈ ત્યાં સુધી એને હજી એ જ્ઞાન છે કે નવનીત પ્રિયાજી અલગ છે ને હું અલગ છું. સમજજો આ વાત. નવનીત પ્રિયાજી છે એ મારા પ્રિયતમ છે, કે મારા ધણી છે, કે સ્વામી છે, કે જે કંઈ પણ ભાવ છે, અને હું એનો દાસ છું, કે હું નાયિકા છું, કે સ્ત્રી ભાવથી એ જે કંઈ પણ એમને ભાવ થયો એ બધો ભાવ એમને હજી અલગ ભાવ છે કે આ ઠાકોરજી અલગ છે ને હું અલગ છું. તન્મયતામાં એ ભૂલાઈ જાય ને, એ ઠાકોર એ અલગ છે ને હું અલગ છું, એ ભેદ પણ ના રહે, એને તન્મયતા કહેવાય. એટલે દયારામભાઈ છેલ્લી અવસ્થા બતાવી અને આ ભાગવત પણ એનું વર્ણન કરે છે કે ભાઈ તન્મનસ્કા તદાલાપા આત્માગારાણી સસ્મરું, ઘર ને એ બધું તો ઠીક, પણ પોતાની આત્મા પણ ભૂલી ગયા. અને ભૂલી ગયા પછી એમાં આગળ આવે છે કે કોઈ પૂતનાને મારવા માંડ્યા અને કોઈ કાંઈક લીલા કરવા માંડ્યા. ભગવાને જે લીલા કરી એનું અનુકરણ એ બધા વ્રજભક્તો કરવા માંડ્યા. તો
કહેવાનો મતલબ એ છે કે આટલા સુધીનું એમાં ફળ છે, પણ આટલા સુધીનું ફળ છે, પણ આસક્તિ ને વ્યસન છે એ બહુ ઉચ્ચ કક્ષાનું ફળ છે, એ કંઈ બધાને પ્રાપ્ત ના થાય એમ. આસક્તિ, વ્યસન કે તન્મયતા બધા માટે નથી. પ્રેમનો કંઈક છાંટો ઉડી શકે એમ, કે જે પ્રેમ છે એ સંપ્રદાયમાં વિદ્યમાન છે, આપણા આચાર્યોમાં, આપણા ભક્તોમાં, 84 બધામાં વિદ્યમાન છે. તો એના કારણે જેમ આર્દ્રીકરણ ન્યાય છે, ભીનું કપડું હોય એ બીજા કોરા કપડાને ભીનું કરે, એ ન્યાયથી એ ભગવદીયની જે વાણી છે કે એ ભગવદીયના પ્રસંગો છે એનાથી આપણા હૃદયમાં પણ કંઈક આવે, કંઈક વિનાશ આવે, અને એનાથી આપણને પણ વ્યક્તિંચિત જેવો આપણો અધિકાર, કીડીને કણ, હાથીને મણ, એમ જેવો જેનો અધિકાર હોય એવો એને અનુભવ વ્યક્તિંચિત થાય. બધાને સરખો અનુભવ ના થાય, ના તો અત્યારે પણ બધાને સરખો અનુભવ થાય, એના તો પહેલા પણ થતો. તમે વિચાર કરો ને કે અવતાર કાળ હતો, એ અવતાર કાળમાં બધાને સરખો ના થયો, અત્યારે ક્યાંથી થાય? અવતાર કાળમાં એ ભગવાનનું પ્રાગટ્ય સાક્ષાત બિરાજતા હતા અહીંયા સામે, તો એ પૂતનાની બે મારવા આવ્યા હતા. લ્યો, સામે ભગવાન સાક્ષાત બિરાજતા, એટલે એમાં એમ લખેલું છે પૂતનાને મારવાના પ્રસંગમાં કે ભગવાને પોતાના નેત્ર બંધ કરી લીધા. ભગવાને પોતાના નેત્ર બંધ કરી લીધા કેમ કે ભગવાન જો પૂતનાની ઉપર દ્રષ્ટિ કરી દે તો પૂતનાને જ્ઞાન થઈ જાય કે હું તો બલિરાજાની પત્ની હતી અને હું તો આ વિચારતી હતી કે આવો મને બાળક થાય, એ સ્વરૂપનું જ્ઞાન એને થઈ જાય. તો આખી જે લીલા છે એ પહેલાથી જ ફેલ થઈ જાય, પહેલેથી જ બગડી જાય, કેમ કે એની પાસે જે કરાવવું છે એ તો થાય નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણને જ્ઞાન પણ ક્યારે કરાવવું નહીં એ ભગવાનના હાથમાં છે. જ્યારે ભગવાનને કરાવવું હોય ત્યારે આપણને જ્ઞાન થાય, ભગવાનને ના કરાવવું હોય તો આપણને કંઈ જ્ઞાન પણ ના થાય. એટલે એના માટે પોતાના નેત્ર બંધ રાખ્યા, તેઓને દ્રષ્ટિ પડે તો એને જ્ઞાન થઈ જાય, એ જ્ઞાન ન થાય એના માટે. એટલે અવતાર કાળમાં પણ ભેદ હતો, અવતાર કાળમાં પણ બધાને સરખું નહોતું થતું. વસુદેવજી દેવકીજીને પણ અલગ અનુભવ હતો, નંદરાયજી યશોદાજીને અલગ અનુભવ હતો. તો પછી કેમ એ માતા પિતા છે, આ માતા પિતા છે, છતાં પણ એવું કેમ? એટલે એના ઘણા બધા ભેદ છે. ભક્તોના મર્યાદાના પણ અનેક ભેદ છે, પુષ્ટિના પણ અનેક ભેદ છે, પુષ્ટિમાં પણ પાછા 19-20 ભેદ છે. એટલે બધા ભેદના અનુસાર બધા જીવને એક કિંચિત અનુભવ જેવો ભગવાનને કરાવો એવો થાય. પણ જેમ કોઈ પ્રસારણ આવતું હોય આપણી પાસે, હવે તો આ ડીશ ને બધું નીકળી ગયું, હવે તો બધું ઇન્ટરનેટમાં આવી ગયું. પેલા ઓલી ડીશ હતી ને તો જે દિશામાં રાખે ને એ દિશામાં ત્યાં પકડાય, એ દિશામાંથી ડીશ હટી જાય તો પછી પકડવાનું બંધ થઈ જાય. કેબલ ટીવી જેને ખ્યાલ હોય એને હજી ક્યાંક છે આ ટાટા સ્કાય બધું. એટલે એ ડીશ હોય એ દિશામાં જ્યારે હોય ત્યારે તમને પ્રસારણ એનું પકડાય, એ દિશામાંથી હટી જાય તો પ્રસારણ પકડાવાનું બંધ થઈ જાય. એટલે એવું જ આમાં ભગવાનની કૃપાનું પણ એવું જ છે કે આપણી દ્રષ્ટિ, આપણો જે કંઈ પણ છે અસ્તિત્વ, એ એને સન્મુખ હોય તો આપણને કંઈક જ્ઞાન થાય, તો આપણને કંઈક મળે, અને સન્મુખ ના હોય તો આપણને વાંથી કદાચ કંઈક કહેતા હોય તો આપણને ખબર ના પડે, તો એમને હાલ્યું જાય. એટલે એ કારણથી જીવ, આપણા બધા આચાર્યો છે બધા પોતાના ગ્રંથોમાં એક જ આજ્ઞા કરી કે હાથ જોડીએ, કે બીજું કંઈ કરી ના શકે. જે કંઈ સાધન છે ભગવાનને પસંદ કરવાનું, મર્યાદાનું એટલું અઘરું છે તો વિચાર કરો પુષ્ટિની રીતના પસંદ કેમ થાય? મર્યાદાનું સાધન પણ એટલું અઘરું છે, તો ઉલટાનું પુષ્ટિ માર્ગથી પણ અઘરું છે. તો મર્યાદા માર્ગનું જે સાધન છે એ કોઈનાથી થાય એમ નથી, એ કોઈનાથી સિદ્ધ થાય એમ નથી, એટલું અઘરું છે. તો પછી પુષ્ટિ માર્ગનું સાધન, પુષ્ટિ પ્રભુ પ્રસન્ન થાય એવું સાધન કોઈનાથી કેમ થાય? ના થયા કે કંઈકમાં. એટલે જીવ સાધ્ય કાંઈ છે જ નહીં. કે પુષ્ટિ જ્યાંથી ચાલુ થાય ત્યાંથી એની જીવ સાધ્યતા પૂરી થઈ જાય. જ્યાં સુધી મર્યાદા છે ત્યાં સુધી જીવ સાધ્ય છે, કેમ કે મર્યાદામાં ચોખ્ખો હિસાબ છે, 1 ને 1 2 થાય. મર્યાદામાં તમે જેટલો ટાઈમ, તમે જેટલો એફર્ટ ભગવાનમાં આપ્યો, તમે જેટલો પ્રયાસ ભગવાન માટે કર્યો, ભગવાન પણ એટલો પ્રયાસ તમારા માટે કરશે.
એને એને શું કહેવાય કે ઓલી સાધનના અનુસાર સાધનાનુકૂળ કૃપા કહેવાય એને. ભગવાનની કૃપા હંમેશા તમારા સાધનને અનુકૂળ જ રહેવાની. તમે ગમે એ કરો, કેમ કે તમારી સ્થિતિ મર્યાદામાં છે. મર્યાદામાં છે એના કારણે તમે ભગવાન માટે જેટલા હેરાન થશો, ભગવાન તમારા માટે એટલું એફર્ટ કરશે, તમારા માટે એટલી કૃપા કરશે. પુષ્ટિમાં એવું કાંઈ નથી. પુષ્ટિમાં તો એવું છે કે નપાવટ હોય તો ભગવાનની કૃપા કરે, નાલાયક હોય દુષ્ટ હોય તો ભગવાનને કૃપા કરે. એને પૂછવાની સામર્થ્ય કે નહીં. આપણને કદાચ એમ પ્રશ્ન થાય કે આના કરતા તો હું ક્યાંય સારો છું, તો એમ તો આની ઉપર કેમ કૃપા ને મારી ઉપર કેમ નહીં, એવો આપણને પ્રશ્ન થાય તો એ પૂછવાની સામર્થ્ય આપણામાં ક્યાં છે? ના પૂછી શકીએ આપણે. કેમ કે એનું કારણ છે એ તો ઈચ્છા ને, રાજા વાજા ને વાંદરા કાંઈ હરખા. ભગવાન રાજા છે, ભગવાનની ઈચ્છા થાય એમ કરે. એને કોઈ ક્વેશ્ચન ના કરી શકે, એને કોઈ કાંઈ ના કરે. એટલે ભગવાન એવા 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 લોકો ઉપર કૃપા કરી કે જેની કોઈ સીમા નથી. એમ વાર્તામાં પણ જોઈએ છે, બધી જોઈએ છે. તો એ કૃપામાં આપણી દ્રષ્ટિ રહે, કૃપારૂપી આલંબન કરી આપણા જેવા આધુનિક કલિકાલના દુષ્ટ જીવ પણ તરી જાય એવી વિનંતી કરીને વિરામ લઉં છું.